સુરત શહેરના ભાગળ વિસ્તારમાં શ્રીજીના અંદાજે 80,000થી વધુ મૂર્તિઓના મહાવિસર્જન કાર્યક્રમ પ્રારંભ થયો છે। અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ વિરામ આપતા ભક્તોમાં ઉલ્લાસ જોવા મળ્યો છે। ત્યારે વિસર્જનને લઈને શહેર પોલીસ અને આરએફના ટીમ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયો છે। સમગ્ર વિસર્જન કાર્ય શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આપણે જે ઐતિહાસિક જગ્યા છે જ્યાંથી વિસર્જનની શરૂઆત થઈ છે તે ઐતિહાસિક જગ્યા પર ઊભી છું। અહીંયા વર્ષોથી એક ધાર્મિક રીતે બધા લોકો જોડાયેલા છે। હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને વિસર્જનનો લાભ લે છે અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવે છે ખૂબ સારી રીતના પોલીસોનો પણ અધિકારીઓનો પણ ખૂબ સારો સહયોગ હોય છે। કઈ રીતે જવાનું રૂટ બધા નક્કી હોય છે। તો તમામ ગણેશ ભક્તોને એટલી વિનંતી છે કે ઝડપથી વિસર્જનના માટે નીકળે, શાંતિથી નીકળે, તમને કોઈ હાનિ નહીં થાય તેની બી ધ્યાન રાખો છો અને બને ત્યાં સુધી મહિલાઓને બાળકોને ઘરે જ રાખો એટલી વિનંતી છે। 1942થી ભારત સેવાશ્રમ સંઘ હિન્દુ મિલન મંદિર સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવે છે અને એનો આ એક જ રૂટ રહ્યો છે વર્ષોથી ભાગળ ઉપર આવવાનો અને આખા સેન્ટ્રલ ઝોનના બધા જ ગણપતિ ભાગળ ઉપર આવે। આ ભાગળનું ઐતિહાસિક સ્થળ છે જેની પર આપણે અત્યારે ભેગા થયા છે। અહીં ટૂંક સમયમાં સ્વામી અમરીશાનંદજી સાર્વજનિક ગણેશમાં જોડાશે, વિસર્જન યાત્રામાં જોડાશે, એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે। તો આજે મારી વિનંતી છે કે અત્યારે વરસાદ થંભી ગયો છે તો ઝડપભેર વિસર્જન પ્રક્રિયામાં તમામ ગણેશ આયોજકો નીકળે। રહી રાત બીજી કે એમને અભિનંદન આપીએ કે 9 દિવસ દરમિયાન ગણેશ ઉત્સવના માધ્યમથી રોજ અલગ અલગ થીમ ઉપર એમણે દેશભક્તિના સંસ્કારોનું સિંચન યુવાનોમાં થાય એવા ભરપૂર પ્રયત્ન કર્યા છે। તો એ બદલ તમામ ગણેશ આયોજકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું। ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આપ સર્વ ભાઈ ભક્તોનું અટલ આશ્રમ દ્વારા હાર્દિક સ્વાગત કરે છે। આવા મિત્રો, આજે વરસાદ નથી અને આજે વિસર્જન કરવાનું હોય ત્યારે બાપાની એવી કૃપા થઈ છે। સુરતને આંગણે આવો સુંદર અવસર હોય અને આપણા નિયમ અનુસાર પ્રમાણે આપણે એમનું વિસર્જન કરીએ અને શાંતિથી ઘરે આપણે જઈએ। કારણ કે આમાં મોટા પ્રોગ્રામો હોય એની અંદર ઘણીવાર દુર્ઘટના ઘટતી હોય અથવા તો કાંઈ પણ થતું હોય તો એના માટે આપણે જવાબદાર હોઈએ છીએ। એટલે આ કાર્યક્રમને સારો અને સફળ કરવા માટે દરેક ભાઈઓ મળીને